ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે છે પોઈન્ટની ચર્ચા કરવાની છે. એ જે મિડ પોઈન્ટ સર્કલ અલ્ગોરિધમ જે છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે ચર્ચા વિસ્તારથી કરવાની છે. તો એ આપણે અહીં ચર્ચા કરીશું, જેની અંદર તમને પણ આઈડિયા છે એ પ્રમાણે કે જે પ્રીવિયસ સેશનની અંદર આપણે જોયું હતું તે પ્રમાણે આ સેશનની અંદર પણ એટલે કે મિડ પોઈન્ટ સર્કલ અલ્ગોરિધમ જે છે એ એની પ્રોપર્ટીઝ છે, એટલે કે જે રેડિયસ આર એના ડિપેન્ડ કરી કામ કરતું હતું, બરાબર ને. તો એની અંદર આપણે કઈ રીતે કામ કરી શકીએ અને કઈ રીતે ડેટાને મેનિપ્યુલેટ કરી શકીએ છીએ એના એકોર્ડિંગલી એ કામ થતું હોય છે જનરલી. તો એ કન્ડિશન્સ અને સિચ્યુએશન્સ કઈ રીતે છે એના એકોર્ડિંગલી જે વર્ક થવું જોઈએ, બરાબર ને. તો અહીંયા આગળ જે પોઝિશન જે છે કઈ રીતે ઓક્ટાન્સ અને 7 ઓક્ટાન્સની વાત કરેલી એ આપણે જે છે એક એનું જે પ્રોપર એલ્ગોરિધમ છે ફોર મિડ પોઈન્ટ સર્કલ જનરેશન, બરાબર. તો એનું સ્ટેપ નંબર 1 શું છે? તો input radius r and circle center that is the point x, y, c, and obtain the first point on the circumference of the circle center of the origin x. The input is provided by the input radius r and circle center x, c, y, c, and obtain the first circumference of the circle center of the origin. ये पॉइंट ने आप कहीं आइडेंटिफाई करवाना है. तो ये पॉइंट जो है आइडेंटिफाई करसे x0, y0 0 पोजीशन पर इज इक्वल्स टू 0 एंड ओके. नाउ जरा बच्चे कैलकुलेट इनिशियल ऑफ डिसीजन डिसीजन पैरामीटर कहो છે. डिसीजन पैरामीटर છે P0. कहो છે P0 એ डिसीजन पैरामीटर છે is equals to 5/4 upon 5/4 minus r. એ થશે એનું डिसीजन पैरामीटर, બરાબર. તો જે डिसीजन पैरामीटर છે P0 is equals to 5/4 r એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. એના પછીનું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, એ છે at each x of k position starting at k is equals to 0. એની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? 0. અને એના એકોર્ડિંગલી 0 ના એકોર્ડિંગલી we have to calculate the total population, બરાબર. તો if pk less than 0, condition છે કે if pk less than 0, so the next point along the circle center on the 0 0 position પર here આ position is what by k and આ જે છે pk plus 1 is equal to pk plus 2x k plus otherwise the condition is satisfied by तो सर्कल जो नेक्स्ट पॉइंट is x k plus 1 by k minus 1 and pk plus 1 is equal to k plus 2x k plus 1 plus 1 minus 2y k plus 3. આ જે છે કન્ડિશન આપણે જે મિડ પોઈન્ટ પોઈન્ટ સેન્ટર પોઈન્ટ આપણે આપવાના છે વિદ્યાર્થી. જે સેન્ટર પોઈન્ટ આપણે આપીશું એના અકોર્ડિંગલી એના કન્ડિશન્સના બેઝ
એ ત્યાં આગળ સેટિંગ કરશે, એ એના એકોર્ડિંગલી ત્યાં આગળ વેલ્યુઝ પાસ કરશે, વેલ્યુઝ જો પાસ થશે એના એકોર્ડિંગ પરફોર્મ કરશે. બરાબર, અહીંયા સુધી વેર આ કન્ડિશનમાં ચેક થશે 2x is equals to 2x plus 2y plus 1 equal to 2y. Yes? आज 3, 5 this step check should determine symmetry points in the other 7 octaves. આ રીતે મતલબ બીજા નંબરનું સ્ટેપ છે, બીજા નંબરનું સ્ટેપ પ્રોપરલી થાય છે, મતલબ કે એક કોડાન્ટ્સ જે મળી જાય છે, ઓક્ટાન્ટ્સ મળી જાય છે, તો એના એકોર્ડિંગલી એ કોડાન્ટ્સની ઉપર પણ બદલે છે. બરાબર, એ રીતે ચોથા નંબરનું સ્ટેપ શું કહે છે? determine symmetry points in other 7 octaves. બરાબર, એને કહે છે કે move each calculated pixel function x y onto the circular point centered on x y c and plot the coordinate values. There is basically move each calculated pixel function. આપણે માટે move કરવાનું છે step by step. x and y ની function onto the circular path centered on x y c. Plot the coordinates values. The value is x ની વેલ્યુ છે x પ્લસ xc, y ની વેલ્યુ છે y પ્લસ yc. તો પી જે છે સ્ટેપ 3 5 3 થી 5 સ્ટેપ છે, એટલે આ સ્ટેપ જે છે એની મિત્રો એ સ્ટેપને અહીંયા આગળ એવું કહે છે કે જ્યાં સુધી કન્ડિશન x y લાગી જાય ત્યાં સુધી આપણે રિપીટ કરવાના છે. હવે આ છે મિડ પોઈન્ટ સર્કલ જનરેશન એલ્ગોરિધમ. બરાબર, પ્રોગ્રામ પણ આપણે ટાઈપ કરવાનો છે, પ્રોગ્રામ પણ આપણે બધવાનો છે. પ્રોગ્રામ બી એમાં બી રહીશું, આપણે સર્કલ બી ડ્રો કરીશું, પરંતુ એની પહેલાં આપણે બીજી બધાની થોડુંક એની ચર્ચા કરીશું. ઓકે, સોરી, અત્યારે આપણે પ્રેશરામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની પણ ચર્ચા કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. એ એક બે છોકરાઓનો ફોન છે કે ભાઈ એની અંદર થોડીક ફરીથી એ ટોપિક રિપીટ કરવાનું છે, તો એ ટોપિક પણ હું રિપીટ કરાવીશ, પરંતુ એની પહેલાં જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ છે એની ચર્ચા આપણે કરવાની છે. બીકોઝ કે જે આ થર્ડ પોઈન્ટ છે, મતલબ કે ત્રીજો નંબરનો પ્રેક્ટિકલ છે, જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ. બરાબર, તો એ જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર કઈ રીતે સર્કલ જે છે એ ડ્રો થાય છે, ધેન એમાંથી એના કોઓર્ડિનેટ્સ અને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, પ્રોપર્ટીઝ કઈ રીતે છે, એ બધી જ ચર્ચા આજે આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. બરાબર, બીજી વસ્તુ કે તમને જે પણ અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે 502 કે 504, એ અસાઇનમેન્ટના માટે કોઈ લાઈક ક્વેશ્ચન બી નથી તમારા પાસે કે ભાઈ કોઈ ડાઉટ છે કે નહીં, તો એ ડાઉટ્સ માટે તમે કોઈ એની ક્લેરિફિકેશન માંગી નથી, તો એનો મતલબ એવો થાય છે કે તમે આ વિડીયો જોતા નથી. બરાબર, કે તમને લાઈક 502 સબ્જેક્ટ છે એની અંદર હું દાખલા આપું છું કરવા માટે. બરાબર, તો એનો જવાબ તમને મળે છે કે નથી મળતો એનું પણ તમે મને હજી સુધી કહેતા નથી. તો ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ વોર્ન યુ કે ભાઈ જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે બી વિડીયો તમે જુઓ છો કે એમાં કોઈ પણ ડાઉટ હોય
કાં તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એનું જે પણ ક્લેરિફિકેશન જોઈતી હોય કાં તો કોઈ ડાઉટ્સ ક્લિયર કરવા હોય તો તમે મને કોલ કરી શકો છો, બરાબર. અને વિડીયોના એકોર્ડિંગ જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે એ અસાઇનમેન્ટ પર તમારે પ્રોપરલી ચોપડાની અંદર લખવાનું. ઓકે, તો હવે અહીંયા સર્કલનો આપણે જે સર્કલ વિથ સેન્ટર કોઓર્ડિનેટ્સ એક્સ સી વાય સી એટલે કે જે આનું સેન્ટર કોઓર્ડિનેટ અહીંયા આગળ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક્સ સી એટલે કે એક્સ લાઇનનું કોઓર્ડિનેટ છે, વાય સી તો એ વાય સી એ વાય લાઇનનું કોઓર્ડિનેટ છે, બરાબર. અને એનું રેડિયસ એટલે કે જેની કહેવાય આપણે બંને વચ્ચે જે ત્રિજ્યા માપવા માટે જે છે એ છે આર. ઓકે, તો હવે એની પ્રોપર્ટીઝ વિશે થોડી ચર્ચા કરીશું કે શું કહેવા માગે છે અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એની અંદર તમારે કયા પ્રકારના પોઈન્ટ્સને ક્લિયર કરવાના છે, કઈ રીતે સર્કલ જે છે એ આપણે સ્ક્રીન ઉપર ડ્રો કરવાનો છે. આજે જસ્ટ આપણે એની થિયોરિટિકલી ચર્ચા કરવાની છે બીકોઝ કે બ્રેઝન નામનો એલ્ગોરિધમ મારે તમને ફરીથી તમને એક્સપ્લેન આપવાનું છે, માટે હું તમને જસ્ટ આ સર્કલનું એક એક્સપ્લેનેશન આપું છું. આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આપણે આખો પ્રોગ્રામ ટાઈપ કરીશું અને લખીશું અને એને સમજવાનો પણ પ્રયત્ન કરીશું, બરાબર છે. તો આશા રાખું છું કે આજનો આ જે વિડીયો છે તમે પ્રોપરલી જોશો એન્ડ કોઈ પણ ડાઉટ હોય તો તમે સીધું એને પૂછવાનો પ્રયત્ન પણ કરશો, બરાબર. જો તમે નહીં જુઓ, અસાઇનમેન્ટ નહીં લખો તો એનું એડવાન્ટેજીસ કે ડિસએડવાન્ટેજીસ જે છે તમને ખબર પડી જ જશે. એટલે એનું કોઈ ઇસ્યુ નથી, પરંતુ લોસ તમને જશે. સો એના એકોર્ડિંગલી તમે લાઈક સમજી શકો છો, બરાબર. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે જે સર્કલની એલ્ગોરિધમની પ્રોપર્ટી છે. તો કે ધ ડિસ્ટન્સ રિલેશનશિપ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ પાયથાગોરસ થિયોરમ. જે આપણે મેથેમેટિક્સ ભણતા હતા તમે તો એમાં પાયથાગોરસ થિયોરમ એટલે કે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટને આપણે આજે રિપ્રેઝેન્ટ કરતા હતા કે એક્સ માઇનસ એક્સ સી નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર નો સ્ક્વેર. એટલે આનો મતલબ એવો થાય છે કે જે પાયથાગોરસનો સિદ્ધાંત હતો અને કાર્ટેશિયન કોઓર્ડિનેટને આ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. તો આપણે એને યુઝ કરીને આપણે ગ્રાફિકલ પ્રોગ્રામની અંદર કે જે પ્રોગ્રામ નંબર 3 છે આપણો એની અંદર આપણે લોજિકની અંદર આને કન્વર્ટ કરવાનું છે, બરાબર. અને એ લખ્યું છે કે વી કુડ યુઝ ધીસ ઇક્વેશન ટુ કેલ્ક્યુલેટ circular boundary points by incrementing 1 in x direction. મેં તમને કીધું હાલ એ પ્રમાણે કે આ જે ઇક્વેશન છે ઉપરની એને આપણે કેલ્ક્યુલેટ કરી મતલબ કે could use this equation to calculate circular boundary points by incrementing 1 in x direction in every steps from xc minus r to xc plus r. એટલે કે જે આપણા સ્ટેપ જે છે એ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે કન્સિડર કરીને કેલ્ક્યુલેશન કરવાનું છે એન્ડ વાય વેલ્યુઝને આપણે ઈચ પોઈન્ટ આપણે એને જે છે કોરસ્પોન્ડિંગ વાય વેલ્યુઝ એટ ઈચ પોઈન્ટ. ઓકે, તો ધીસ ઇઝ ધ કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન જે છે આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે જે આપેલું છે તમને, એના એકોર્ડિંગલી જ આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું બીકોઝ કે આને જે કેલ્ક્યુલેશનને આપણે કન્વર્ટ કરવાનું છે શેની અંદર, તો આને કન્વર્ટ કરવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પોઈન્ટ, ધ્યાનથી સાંભળજો આને, કે જે પોઈન્ટ આપણે લોજિકલી એટલે કે ઇક્વેશનને કન્વર્ટ કરવાનું છે લોજિકલ ફોર્મની અંદર, બરાબર. તો એ લોજિકલ ફોર્મ જે છે એ લોજિકલ ફોર્મને તમે ત્યાં આગળ અન્ડરસ્ટેન્ડ કરવા માટે વેરિયેબલ ડિક્લેર કરશો. વેરિયેબલ ડિક્લેર કર્યા પછી તમારું લૂપિંગ આવશે, લૂપિંગ પછી સ્ટેટમેન્ટ્સ. તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ ધીસ ઇક્વેશન કન્વર્ઝન અલ્ગોરિધમ, બરાબર છે. તો એ ઇક્વેશન છે કે એક્સ માઇનસ એક્સ સી સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય સી સ્ક્વેર એ પહેલી ઇક્વેશન જ છે. તો લાઈક ધેટ કે વાય માઇનસ વાય સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. એટલે એક્સ જે વાળી વેલ્યુ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. ધેન
we are removing the square of y minus yc square. So the value of the second side is plus or minus under root of r square minus like that. And last we are removing also yc minus jyc only, because we have to achieve this y value that's we want to get. બરાબર. તો એ y ની વેલ્યુ જે અચીવ કરવાની છે, ગેટ કરવાની છે, એ y ની વેલ્યુ અચીવ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે એક જ મિનિટ છે વિદ્યાર્થી મિત્રો, યસ ચાલુ જ છે, બીકોઝ ચેક કરવાનું રીઝન એક જ છે કે ઇન બિટવીન સ્ટોપ થઈ જાય છે. જે સ્ટોપ થઈ જાય છે દેટ વી હેવ ટુ મર્જ ઇટ, એન્ડ મર્જ કરીએ છીએ તો જે ફાઇલની સાઇઝ છે દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ. બરાબર. સવારે એ જ પ્રોબ્લેમ થયો હતો. 15-20 મિનિટનું લેક્ચર રેકોર્ડ થયું હતું. દેન what is the problem behind that? સ્ટોપ થઈ ગયું હતું, and સ્ટોપ થઈ ગયું, that is why I have to recording again. So this is the condition occur at every point. બરાબર. જે y ની વેલ્યુ આપણે અચીવ કરવાની છે તો એ તમે આ રીતે અચીવ કરી શકો છો કે y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા yc that is a negative, અહીંયા i છે એટલે પોઝિટિવ થઈ જશે, plus minus whatever the equation is there. So we get this kind of equation for the y variable. બરાબર. But this is not best method for generating a circle because it requires more number of calculations which take more time to execute. એટલે અહીંયા આગળ કહે છે ક્લિયરલી કે આ જે છે સર્કલ જનરેટ કરવા માટેની બેસ્ટ મેથડ નથી, બીકોઝ કે આને જે છે કેલ્ક્યુલેશન માટે બીજા નંબર્સ અને ટાઈમ વધારે લે છે. એન્ડ ઓલ્સો સ્પેસિંગ બિટવીન ધ પ્લોટેડ પિક્સેલ્સ પોઝિશન ઇઝ નોટ યુનિફોર્મ એઝ શોન ઇન ફિગર બિલો. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પોઝિટિવ જે છે હાફ સર્કલ ડ્રો થયો છે તો એની જે પિક્સેલ પ્લોટ કરવાની જે પોઝિશન છે, એટલે કે જે પિક્સેલ પ્લોટ થાય છે એની જે પોઝિશન છે એ પણ પરફેક્શન નથી, બીકોઝ કે જેનું લોજિક છે, જેનું અલ્ગોરિધમ છે, જેનું કાઉન્ટિંગ ઇક્વેશન છે એના એકોર્ડિંગલી એ પોઝિશન પ્લોટ કરે છે. બરાબર. તો અહીંયા આગળ એ બી છે કે વી કેન એડજસ્ટ સ્પેસિંગ બાય સ્ટેપિંગ થ્રુ y વેલ્યુઝ એન્ડ કેલ્ક્યુલેટિંગ x વેલ્યુઝ whenever the absolute value of the slope of the circle is greater than 1, but it will increase its computation processing requirement. Another way to eliminate the non-uniform spacing is to draw a circle using polar coordinates, that is r and 0. એટલે કે એ પોલાર કોઓર્ડિનેટ્સની મદદથી r cos theta and r sin theta એનો પણ યુઝ કરીને કેલ્ક્યુલેટ સર્કલની બાઉન્ડ્રી જે છે એ યુઝ કરવા માટે આપણે અહીંયા આગળ આ બે ઇક્વેશનનો પણ યુઝ થઈ શકે છે. બરાબર. Then when display is produced using these equations, using fixed angular step size circle is plotted with uniform spacing. The step size theta is chosen according to application and display device. For a more continuous boundary on a raster display, we can set the step size at 1 by r. This plot pixel position that are approximately 1 unit apart. Computation can be reduced by considering a symmetricity property of circles. The shape of circle is similar in each quadrant. We can obtain pixel position in second quadrant from first quadrant using reflection about y-axis. Similarly for third and fourth quadrant. See, આની અંદર આપણે ચાર પાર્ટીશન પાડે છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. અને આ જે છે ધીસ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ. સી આ જે છે ધીસ ઇઝ ધ રેડિયસ એટલે કે સેન્ટર પોઈન્ટ છે. આ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, this is the second quadrant, this is the third quadrant and this is the fourth quadrant. દરેકની વેલ્યુ જોઈ લો. yx, xy, x minus y, then after this is minus x, y, minus y, x. નીચે એ રીતે જશે minus x, minus y, x, y like that. So this is the how
algorithm is going to be 1. અહીંયા લખેલું છે કે we can take one step further and note that there is also symmetry between octets. Circle sections in adjust octet within one quadrant are symmetric with respect to the 45 angle line dividing the two octets. This symmetry condition is shown in figure where point x of and y on one circle sector is mapped in other 7 sectors. See, અહીંયા આગળ 1 2 જે 45 એંગલ એટલે કે આ જે પોઈન્ટને તમે જોઈ શકો છો એ 45 એંગલ પર એક્સ વાયની પોઝિશન મૂકી છે, એના એકોર્ડિંગ સિમેટ્રી ઓફ સર્કલને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, કઈ રીતે એનું કેલ્ક્યુલેશન જે ગણાય છે એ તમને અહીંયા આગળ સમજાવેલું છે. બરાબર? ક્લિયર? સોરી. નાઉ taking advantages of the symmetry property of circle, we can generate all pixel position on boundary of circle by calculating one sector from x is equal to 0 to x is equal to y. એટલે કે આ રીતે જે સર્કલની પોઝિશન એટલે બાઉન્ડ્રી ઉપર જે વેલ્યુ આપણે પ્લેસ કરવાની છે એ વેલ્યુને પ્લોટ કરવાની જોઈએ. તો એના માટે તમારે ત્યાં આગળ પણ લાઈક ચેકઆઉટ થતું રહેશે. બરાબર છે? તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ what the structure of the exactly is. Determining pixel position along circumference of circle using any two equations shown above still require large computation, and more efficient circle algorithms are based on incremental calculation of decision parameters. मैं તમને કીધું એ પ્રમાણે we have to increment the value, we have to take the decision variable so that કે દરેક વેરિયેબલની વેલ્યુ જે છે એના એકોર્ડિંગલી કામ કરે. એઝ ઇન ધ બ્રેઝનહામ લાઇન એલ્ગોરિધમ. બરાબર? બ્રેઝનહામ્સ લાઇન એલ્ગોરિધમ કેન બી એડેપ્ટેડ ટુ, મેં તમને કીધું એટલા માટે કે બ્રેઝનહામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આપણે એટલા માટે હું અહીંયા રિપીટ કરીશ કે જેથી કરીને તમને જે લખ્યું છે કે બ્રેઝનહામ લાઇન એલ્ગોરિધમ કેન બી એડેપ્ટેડ ટુ. એડેપ્ટેડ શા માટે? અને આપણે એડેપ્ટ કરી શકીએ છીએ for circle generation by setting decision parameters for finding closest pixel to the circumference at each sampling step. મેં તમને કીધું એટલા માટે જ કે બ્રેઝનહામનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આની અંદર આપણે રિપીટ કરવાનો છે બીકોઝ કે વી હેવ ટુ ટેક ધ પરફેક્ટ circle generation by setting decision parameter for finding closest pixels to the circumference at each sampling steps. બરાબર? The Cartesian coordinate circle equation is non-linear so that square root evaluations would be required to compute pixel distance from circular path. And Bresenham's circle algorithm avoids this square root calculation by comparing the square of the pixel separation. See, અહીંયા આગળ Bresenham algorithm ની ચર્ચા કરી છે, માટે આપણે again I am telling this point કે ભાઈ we have to repeat that also. બરાબર? And a method for direct distance comparison to test the midpoint between two pixels to determine if this is midpoint is inside or outside the circle boundary. The method is easily applied to other conics also. Barabar? Midpoint approaches generate same pixel positions as generated by Bresenham circle algorithm. The error involved in locating pixel position along any conic section using midpoint test is limited to 1/2 the pixel separation. બરાબર? એ મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ જે છે સ્ટાર્ટ થાય છે, તમે જોઈ શકો છો એ જે છે આપણે મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમની જે ચર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો, એલ્ગોરિધમ ફોર મિડપોઈન્ટ સર્કલ જનરેશન. અહીંયા આગળ જે 6 સ્ટેપ્સ છે અને એ 6 સ્ટેપને આપણે અહીંયા ફોલો પણ કરીશું. એની ઇક્વેશન્સ કઈ રીતે જનરેટ થાય છે એ બધી એ પણ આપણે ફોલોઅપ લઈશું. બરાબર છે? જે આપણે Bresenham એલ્ગોરિધમને અને આને મિક્સઅપ કરીશું એટલે ઓન ઇન્ક્રીમેન્ટલ કેલ્ક્યુલેશન ઓફ ડિસિઝન પેરામીટર્સ. મેં તમને કીધું એ પ્રમાણે વી હેવ ટુ ઇન્ક્રીમેન્ટ ધ વેલ્યુ, વી હેવ ટુ ટેક ધ ડિસિઝન વેલ્યુએબલ સો ધેટ કે દરેક વેરિયેબલની વેલ્યુ જે છે એના એકોર્ડિંગલી કામ કરે. એઝ ઇન ધ Bresenham લાઇન એલ્ગોરિધમ. બરાબર?
બ્રેઝનહામ્સ લાઇન એલ્ગોરિધમ કેન બી એડેપ્ટેડ ટુ, મેં તમને કીધું એટલા માટે કે બ્રેઝનહામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આપણે એટલા માટે હું અહીંયા રિપીટ કરીશ કે જેથી કરીને તમને જે લખ્યું છે કે બ્રેઝનહામ લાઇન એલ્ગોરિધમ કેન બી એડેપ્ટેડ ટુ, એડેપ્ટેડ શા માટે અને આપણે એડેપ્ટ કરી શકીએ છીએ ફોર circle generation by setting decision parameters for finding closest pixel to the circumference at each sampling step. મેં તમને કીધું એટલા માટે જ કે બ્રેઝનહામનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આની અંદર આપણે રિપીટ કરવાનો છે બીકોઝ કે વી હેવ ટુ ટેક ધ પરફેક્ટ circle generation by setting decision parameter for finding closest pixels to the circumference at each sampling steps. બરાબર. The Cartesian coordinate circle equation is non-linear, so that square root evaluations would be required to compute pixel distance from circular path. And Bresenham's circle algorithm avoids this square root calculation by comparing the square of the pixel separation. See, here કે Bresenham algorithm ની ચર્ચા કરી છે, માટે આપણે again I am telling this point કે ભાઈ we have to repeat that also. બરાબર. And a method for direct distance comparison to test the midpoint between two pixels to determine if this is midpoint is inside or outside the circle boundary. The method is easily applied to other conics also. Barabar. Midpoint approaches generate same pixel positions as generated by Bresenham circle algorithm. The error involved in locating pixel position along any conic section using midpoint test is limited to 1/2 the pixel separation. બરાબર. એ મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ જે છે સ્ટાર્ટ થાય છે, તમે જોઈ શકો છો એ જે છે આપણે મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમની જે ચર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો, એલ્ગોરિધમ ફોર મિડપોઈન્ટ સર્કલ જનરેશન, અહીંયા આગળ જે 6 સ્ટેપ્સ છે અને એ 6 સ્ટેપને આપણે અહીંયા ફોલો પણ કરીશું. એની ઇક્વેશન્સ કઈ રીતે જનરેટ થાય છે એ બધી એ પણ આપણે ફોલોઅપ લઈશું. બરાબર છે. જે આપણે બ્રેસેનહામ એલ્ગોરિધમને અને આને મિક્સઅપ કરીશું એટલે તમને આઈડિયા, અને ન્યૂ એટલે કે નવી ફાઇલ લેવાની છે. બરાબર. બીકોઝ વી આર ગોઈંગ ટુ ડુ ધ પ્રોગ્રામ પ્રેક્ટિકલ નંબર 2. અને આને હું કમેન્ટ આપીને પહેલાં તો લખીશ કે પ્રેક્ટિકલ નંબર 2 Bresenham's algorithm. Bresenham's line drawing algorithm. Okay. Practical number 2 આવું છે કે draw a line using Bresenham's line drawing algorithm. બરાબર. એ આપણે લાઇન ડ્રો કરવાની છે, જેમ DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને આપણે લાઇન ડ્રો કરી હતી એવી જ રીતે આપણે બ્રેઝનહામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને લાઇન ડ્રો કરવાની છે. ઓકે. તો હવે આપણે પ્રેક્ટિકલને આપણે આગળ વધારીએ છીએ અને એની જે છે એ પ્રોપરલી ચર્ચા કરીશું વિથ ધ યુઝ ઓફ હેડર ફાઇલ્સ. સ્ટાર્ટિંગ કરીશું આપણે તો કે હેશટેગ જે 3 હેડર ફાઇલ છે એ આપણે કમ્પલસરી ડિક્લેર કરવી પડશે. એક છે stdio.h, જે તમને બધાને ખબર જ છે કે કઈ છે હેડર ફાઇલ. એના પછી છે include conio.h, અને ત્રીજી હેડર ફાઇલ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે include, એના પછી છે graphics.h. ઓકે. તો આ જે 3 હેડર ફાઇલ છે તમને બધાને ખબર જ છે શા માટે ડિક્લેર કરીએ છીએ. એક છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ જે ફંક્શન યુઝ કરવા હોય એના માટે છે. એક છે conio.h, એટલે એની અંદર તમારે જે પણ એના પ્રોગ્રામ્સ મતલબ કે જે મેઇન ફાઇલ છે clscr છે, getch છે એના માટે છે. અને graphics.h એની આપણે ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી, મતલબ પ્રીવિયસ 11 લેક્ચરમાં આપણે કરી હતી. આ કર્યા પહેલાં આપણે પ્રોગ્રામને સેવ કરવાનો છે, તો F2 અને સેવ ક્યાં કરીશું તો તમે ખબર છે એ પ્રમાણે કે BGIની અંદર નહીં ને બિનની અંદર કરીશું, કારણ કે તમને આઈડિયા છે એ પ્રમાણે બિન ફોલ્ડરની અંદર જ પ્રોગ્રામ સેવ કરવાના છે. અને p2.c એટલે કે પ્રેક્ટિકલ નંબર 2.c
સી તે આપણે એને સેવ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ ધ વોઇડ મેઇન. જે તમને ખબર છે ઇટ્સ વોઇડ લખવાથી કે રિટર્ન 0 લખવાની જરૂર પડતી, મીન્સ કે જે રિટર્ન આપણે લખીએ તો ઇટ્સ ફાઇન, લખો તો પણ ઇટ્સ ફાઇન, ન લખો તો પણ ઇટ્સ ફાઇન. ઓકે, નાવ વોઇડ મેઇન તમે લખ્યું છે, એના પછી હવે વેરિયેબલ ડિક્લેરેશન, એટલે કે જેટલા બી વેરિયેબલ્સ રિક્વાયર છે, એટલે કે મિનિમમ વેરિયેબલ રિક્વાયરમેન્ટ જે છે એ છે 4 કોઓર્ડિનેટ. સૌથી પહેલાં તો x1 x2 y1 y2. દેન આફ્ટર x1 ને સ્ટોર કરવા માટે x1 એન્ડ મીન્સ કે x2 અને x1 ના ઓપરેશનને સ્ટોર કરવા માટે dx, y1 y2 ના ઓપરેશનને સ્ટોર મીન્સ કે ઓપરેશનને સ્ટોર કરવા માટે ઓપરેશન્સ કરવા માટે dy. ઓકે, દેન આફ્ટર બીજા વેરિયેબલ છે, મતલબ કે x y ની વેલ્યુ એટલે કે x1 અને y1 ની વેલ્યુને અસાઇન કરવા માટે ટેમ્પરરી સ્ટોરેજ માટે x એન્ડ y વેરિયેબલ, બરાબર. એન્ડ p x2 અને y2, બરાબર, સેમિકોલન કરીશું. અગેન gd એન્ડ gm, બરાબર. તો એ બે વેરિયેબલ તમને આપણે ડીડીએ લાઇન ડ્રોઈંગની અંદર તમને ચર્ચા કરી હતી કે gd દેટ ઇઝ ધ ગ્રાફિક્સ ડ્રાઈવર એન્ડ gm દેટ ઇઝ ધ ગ્રાફિક્સ મોડ, બરાબર. જે આપણે ઇનિટ ગ્રાફની મેથડ યુઝ કરીએ છીએ એની અંદર એ વસ્તુની આપણે જરૂર પડતી હોય છે. તો gd અને gm જે પણ ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે, બીકોઝ ઇટ વિલ સ્ટોર ઇન્ટીજર વેલ્યુ, બરાબર. clr scr યુઝ કરીશું, બીકોઝ clr scr નો યુઝ કરવાનો એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે પ્રોગ્રામની અંદર આગળ મતલબ કે સ્ક્રીન ઉપર કંઈ પણ આઉટપુટમાં હોય મતલબ તો એ ક્લિયર સ્ક્રીન ફંક્શન છે આર્યુ clr scr. ઓકે, એના પછી જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિન્ટ એફ ની મદદથી જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ જે એટલે ફર્સ્ટ પોઈન્ટ એન્ટર કરીશું. એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ ફર્સ્ટ પોઈન્ટ. ગોટ ધ પોઈન્ટ? એટલે કે હવે સ્કેનએફ ની મદદથી આપણે કેટલા ફર્સ્ટ કોઓર્ડિનેટ હશે તો 2. અને કયા કયા હશે વિદ્યાર્થી મિત્રો? તો %d અને %d. અને એ બે જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ હશે તો એને આપણે ગેટ કરવા માટે એમ્પરસેન્ડ સાઇનનો યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ફર્સ્ટ કોઓર્ડિનેટ x1 y1. એટલે કે જે બે કોઓર્ડિનેટ્સ તમે બહારથી નાખશો, યુઝર નાખશે, એ બે કોઓર્ડિનેટ્સ x1 અને y1 ને મળશે, બરાબર. સેમ વે અહીંયા આગળ પ્રિન્ટએફ, હવે એના માટે મતલબ કે બીજી પ્રોસિજર કરીશું, મતલબ કે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ સેકન્ડ પોઈન્ટ, બરાબર છે. અને એને આપણે ગેટ કરીશું સ્કેનએફ ની મદદથી, બરાબર. અને એમાં પણ સેમ એના ઉપરના જેવું જ આવશે %d and now getting the value of x2 y2, બરાબર. x1 y1 અને x2 y2. બહારથી યુઝર પાસેથી વેલ્યુ આપણે ગેટ કરી લીધી, બરાબર છે. વેલ્યુ ગેટ થઈ જાય છે, એના પછી આપણે dx વેલ્યુ મતલબ કે dx ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે વી આર ફાયરિંગ ધ કમાન્ડ લાઈક x2 - x1. ગોટ ધ પોઈન્ટ? એ જ રીતે dy વેરિયેબલને આપણે ઓપરેશન મીન્સ કે જે વેલ્યુ આપણે આપવાની છે તો એ છે y2 - y1, બરાબર. એટલે x2 - x1 નો ડિફરન્સ દેટ ઇઝ dx કહેવાશે, y2 y1 નો ડિફરન્સ એ dy કહેવાશે, બરાબર છે. નાવ વી આર ગેટિંગ ધ વન વેરિયેબલ મીન્સ કે જે આપણને મળે છે દેટ ઇઝ અ પી. પી વેરિયેબલને આપણે હમણાં જ જોયું પ્રેક્ટિકલી એલ્ગોરિધમ જે જોયો એનો, અને સેમિકોલન.
p is equals to 2 into dy minus dx સેમિકોલન. ગોટ ધ પોઈન્ટ. એટલે p નામના વેરિયેબલની અંદર આપણે જે dy અને dx મળે છે એને આપણે શું કરી દીધું છે, 2 વડે મલ્ટિપ્લિકેશન, dy માઇનસ dxનો જે ડિફરન્સ એને મલ્ટીપ્લાય કરી દઈએ છીએ 2 વડે. એટલે p વેરિયેબલની અંદર આપણને જે વેલ્યુ મળશે, નાઉ ધેટ ઇઝ અવર સેન્ટ્રલ પોઈન્ટ ઓર મેઝરમેન્ટ પોઈન્ટ. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y ઇઝ ઇક્વલ્સ ટુ y1, બરાબર. તો એ જે આપણે લખ્યું છે x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y ઇઝ ઇક્વલ્સ ટુ y1. નાઉ વોટ વી આર ડુઈંગ ઇઝ, તો હવે તમે સમજી શકો છો પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ અને એ છે તો કે ડિટેક્ટ ગ્રાફ, એટલે કે જે આપણે જીડી અને જીએમ એટલે કે હવે જે ગ્રાફિકલ ઇક્વેશન્સ છે આપણી, હવે એને સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ. તો ડિટેક્ટ ગ્રાફ, then after %gd જે આપણા ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે એને ગેટ કરીએ છીએ હવે %ga. ઓકે, એને ઇનિશિયલાઇઝ ગ્રાફ વિથ ધ યુઝ ઓફ init ગ્રાફ મેથડ, અને એની અંદર આપણે પાસ કરીએ છીએ %gd, %gm. ઓકે, એન્ડ ધ લાસ્ટ એનો જે પાથ છે, જેમ કે એનો પાથ વિદ્યાર્થી મિત્રો આપણે આપશું સી ડ્રાઈવ :tc//bgi, બીકોઝ કે આપણું જે ટર્બો સી એ કઈ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ છે વિદ્યાર્થી મિત્રો, તો એ સી ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ છે, એટલા માટે આપણે વી આર ગિવિંગ અ પાથ tc કરીને. એન્ડ નાઉ વી આર putting one pixel with the use of put pixel method and giving the parameters x, y, અને જેનો કલર તમારે લાવવો છે તે તમે વ્હાઇટમાં લખશો તો વ્હાઇટ કલર આવશે, ગ્રીન લખશો તો ગ્રીન કલર આવશે. જે કલર તમે અહીંયા આગળ પાસ કરો છો એ કલર તમે અહીંયા આગળ ડ્રો કરવા માટે યુઝ કરી શકો છો, બરાબર. નાવ વોટ વી આર ડુઈંગ ઇઝ કે જે આપણને મળે છે, મતલબ કે જે એક્સની વેલ્યુ મળે છે, તો હવે આપણે એક કન્ડિશન્સ ચેક કરીએ છીએ વિથ ધ યુઝ ઓફ while loop, WHILE while loop ની અંદર આપણે લખીશું x less than is equals to x2, then if p less than 0, if p less than 0, then what will we have to do, so the x is equals to x plus 1, and y is equals to only y, p is equals to p plus 2 into dy bracket semicolon, p plus 2 into dy semicolon, and the curly brackets also if conditions જે છે એના માટે અહીંયા ક્લોઝ કરીશું. then else ની અંદર બસ સેમ, બટ જે ઓપરેશન હમણાં કર્યા હતા x is equals to x plus 1, y is equals to y plus 1, and p is equals to p into p plus 2 into p plus 2 into dy minus dx. Okay, now what the operation we have to do, then put pixel again. એની અંદર આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો લેટ્સ ડુ x, y,
એન્ડ જે કલર જે આપણો છે મીન્સ કે જે પુટ કરવાનો છે દેટ ઇઝ અ ગ્રીન, GREEN ગ્રીન. ઓકે, એન્ડ ધ વાઇલ લૂપ અહીંયા આગળ ક્લોઝ થશે. ગેટ ધ પોઈન્ટ. એન્ડ લાસ્ટ ઇઝ ગેટ CH. રિટર્ન 0 લખવાની જરૂર નથી because as I told you we are using void main, that is why we don't require to return a 0. And last is close graph, that also you know કે each and every time you have to close it. ઓકે, અને જે ક્લોઝિંગ બ્રેકેટ છે એ આપણે ઓલરેડી અહીંયા આગળ પ્લેસ કરેલું છે. ઓકે, નાઉ લેટ્સ looking out at our program, okay, what we have do up till now. Okay, so let's continue to do our program. Yeah, just compiling it. Okay, F9 press કર્યું છે તો you can see the number of errors this time comes, and the errors જે છે એ 3 errors છે. તો એ જે 3 errors ક્યાં આગળ મિસ્ટેક્સ કરી છે આપણે, લેટ્સ લુક આઉટ એટ undefined symbol y. ઓકે, યસ યુ કેન સી ઇટ કે જે તમે અહીંયા y we have to give as a y1. બરાબર. Now F9, 2 errors is still there. Yes, missing the semicolon, જે તમે જોઈ શકો છો પ્રમાણે કે સેમિકોલનની મિસ્ટેક છે. તો એ તમે now let's compiling and compiling it successfully. બરાબર. ઓકે, and control F9, enter the coordinates of first point, sorry, 100, how the value is getting and how a line drawing from top to bottom, એ આપણે ચર્ચા હમણાં કરીએ છીએ. એના પછી છે કે રાઇટ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો સર્કલ યુઝિંગ મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરવાના છીએ. એના પછી રાઇટ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો lines of different attributes using DDA line algorithm. Then write a graphics program to draw thick line using DDA line algorithm. બરાબર. એટલે આ જે છે બંને DDA line algorithm ના એકોર્ડિંગલી મીન્સ કે એના પ્રોગ્રામ જે છે તો આપણે જે 1 થી 5 પ્રેક્ટિકલ જે છે એ ફટાફટ મીન્સ કે ઈચ લેક્ચરની અંદર એક પ્રેક્ટિકલ એના એકોર્ડિંગલી આપણે કન્સેપ્ટ વાઇઝ ચાલવાના છીએ. બરાબર. તો આજે આ બીજો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ થઈ જાય એના પછી આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 4, દેન પ્રેક્ટિકલ નંબર 5, બીકોઝ ઇટ્સ અ કન્સેપ્ટ ઓફ DDA. બીકોઝ કે DDA નામનો જે ટોપિક છે મતલબ કે DDA કન્સેપ્ટ જે છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર ને. તો એ જે ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ છે, ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એની ચર્ચા રિપીટ કરતા નથી. ઓકે, તો હવે આપણે અગેન જે સિલેબસ જે છે આપણો થિયોરિકલ, તો એની થોડીક ચર્ચા તમને કરી દઉં ફરીથી, મતલબ કે એની અંદર આપણે કયા ટોપિક્સની હાલ ચર્ચા ચાલુ છે અને કયો ટોપિક જે છે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો તમે ચેકઆઉટ કરી શકો છો પ્રમાણે વી આર નાઉ ઓન ધી આઉટપુટ પ્રિમિટિવ્સ, પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ, લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, સર્કલ જનરેટિંગ એલ્ગોરિધમ, જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણે પહેલાં લાઇન ડ્રોઈંગની અંદર DDAના પ્રોગ્રામ અને બ્રેસન નામના પ્રોગ્રામ જોઈ લઈશું. then after line attributes, color and grayscale levels, area fill attributes, character attributes, bundled attributes, anti-aliasing જે છે એટ્રીબ્યુટ્સ ઓફ આઉટપુટ પ્રિમિટિવ કરીને ટોપિક છે. તો એ જે કેરેક્ટર જનરેશન છે, ઇનસાઇડ આઉટસાઇડ ટેસ્ટ, બાઉન્ડ્રી ફિલ એલ્ગોરિધમ, ફ્લડ ફિલ એલ્ગોરિધમ, સ્કેન લાઇન પોલિગન ફિલ એલ્ગોરિધમ, તો આ બધા જ એલ્ગોરિધમ્સ લુક આઉટ ધ સિલેબસ ઓફ પ્રેક્ટિકલ. સી એના પછી જે છે તમે જનરેટ કેરેક્ટર યુઝિંગ એટલે કે આવી જશે, પોલિગોન લાઇન ફિલ એલ્ગોરિધમ આવી જશે, ફ્લડ ફિલ, બાઉન્ડ્રી ફિલ. સો each and every જે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે રાઉન્ડ ધ સર્કલ, સૌથી પહેલાં જો તમને ખબર પડે કે હાઉ ટુ ડ્રો અ સર્કલ ઓન ધ સ્ક્રીન, તો
એના એકોર્ડિંગલી તમારું જે ઇલિપ્સ એ જનરેટ થાય છે અબાઉટ 50 F1 and F2 છે એ આ ભાઈ FOK હશે એ 50 F1 F2 છે બરાબર. તો દેટ ઇઝ કન્ડિશન F1 F2 એના જે બે કોડન્ટ્સ છે પોઈન્ટ્સ એટલે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે an ellipse is defined as the set of points such that the sum of the distance from two fixed points, okay, fixed position is same for all points. જેટલા પણ પોઈન્ટ્સ છે એટલા બી એના પેરામીટર્સ છે તો એના એકોર્ડિંગલી એ ડિસ્ટન્સ ત્યાં આગળ મેન્ટેન કરતું હોય છે અને જનરેટ કરતું હોય બરાબર. ઓકે, this F1 and F2. Okay, એની અંદર પછી છે પ્રોપર્ટીઝ. What is the properties of ellipse? So if fully labeled distance from two foci any point on ellipse boundary as D1 and D2, then general equation of an ellipse can be written as follows: D1 plus D2 is equal to constant. Then expressing distance in terms of focal coordinates, F1 is equal to x1 y1, F2 is equal to x2 y2. So we have under this condition the where the condition is equals to constant of x minus x1 square plus y minus y1 square plus x minus x2 square plus y minus y2 square. The iterative method for specifying an ellipse in an arbitrary orientation is to put and a point on the ellipse with these three coordinates. We can evaluate constant equation. Equation માટે જે આપણે કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાના છે જેનો ઇનપુટ વેરિયેબલ ટુ ઇનપુટ કરવાનું છે એલિપ્સની બાઉન્ડ્રી ફાઇન્ડ કરવા માટે. તો એની માટેની કન્ડિશન છે જે આપણે અત્યારે જોઈએ કે અંડર x minus x1 square plus y minus y1 square is equal to plus under root of x minus x2 square plus y minus y2 square constant. We can also write this equation in the form ax square plus by square plus xy plus bx plus dy plus equals to 0. Where the coefficients a, b, c, d, e and f are evaluated in terms of the focal coordinates and the dimensions of the major and minor axis of the ellipse. Major axis of the ellipse is straight line segment passing through both foci and extends up to boundary both sides. Minor axis spans shortest dimension ellipse with bisect major axis at right angle to 2 equal halves. आज ये कंडीशन ये क्या है कि ये मेजर माइंड लिखे हैं 2 equal half ની અંદર लिखे हैं सेंटर માંથી જે પાસ થાય છે સમજી લો this is the center point બરાબર. આ પણ એક સેન્ટર પોઈન્ટ છે અહીંયા એની માઇનર પાર્ટ છે અને આ જે છે એ અલગ कंडीशन सेंटर पॉइंट ज्યાં નક્કી થાય છે એલિપ્સની અંદર તો એ સેન્ટર પોઈન્ટ પર બેઝ કરતું હોય છે બરાબર. એ ડિપેન્ડ કરે છે તેના ઉપર જે ફોકી વેરિયેબલ છે F1 અને F2 એના ઉપર બેઝ કરે છે બરાબર. ઓકે, ક્લિયર? ઓકે, નાઉ let's move on further. See, x axis and y axis ellipse જે છે એ જનરેટ થાય છે એને જનરેટ કરવા માટેની સેન્ટર એટ એક્સ વાય પોઝિશન ઉપર વિથ સેમી
major axis Rx and semi-minor axis Ry are parallel to coordinates axis. Equation જે થાય યાર બીજા બે પણ બાર જે આપણે દર્શાવી છે બરાબર તો એ બાર મને ઉપર ફિગર can be written in terms of the ellipse and turn coordinates and parameters Rx and Ry as x minus x Rx n square cube plus y minus y no square cube equals to 1. Our polar coordinates are and theta the coordinates है तो a coordinates ना दे ऊपर यहाँ पर describe करें जो कोई x c plus rx cos theta y yc plus r y sin तो similarly आज वस्तु को क्या पे सेमी मेजर पॉइंट से एक्सिस ये एक्सिस ना भी ऊपर कोऑर्डिनेट से रेफरेंस करेगा ओके